આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। હું છું ચૌહાણ જગદીશને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમે લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારી ગાય અથવા ભેંસના ફેન્ટ્સ એ મિત્રો નથી વધતા અને શું મિત્રો તમે પરેશાન થઈ ગયા છો। તો ચાલો આજના વિડીયોની અંદર હું મિત્રો તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય આપવાનો છું। ફટાફટ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો મિત્રો તમે તમારા પશુ પર મિત્રો આ બધી તમે કાળજી રાખશો અને બધી આ વસ્તુ છે તો તમારા પશુનું તમે ટાઈમસર આપશો તો મિત્રો તમારા પશુના ફેન્ટ્સ મિત્રો તમે આસાનીથી વધારી શકવાના છો। શું મિત્રો તમારી ગાય અથવા ભેંસના 3-4 ફેન્ટ આવશે તેનાથી પણ મિત્રો તમે ડબલ કરવા માગો છો તો આ વિડીયોને મિત્રો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને કમ્પ્લીટલી આ વિડીયોની અંદર માહિતી તમને હું આપવાનો છું। તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારી ગાય અથવા ભેંસના મિત્રો ફેટ વધારવા તો પહેલાં તો મિત્રો તમારે આ કાળજી લેવાની છે। તમારે જે પશુને મિત્રો તમે લીલો ચારો વધારે આપો છો તો તમારે લીલો ચારો છે મિત્રો એકદમ ઓછો કરી દેવાનો છે અને સૂકો ચારો છે પણ તે પણ મિત્રો સાથે સાથે તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। અને મિત્રો શિયાળાની અંદર સિઝન ચાલી રહી છે તેવામાં જ જે મારા ઘણા જે મારા પશુપાલક મિત્રો છે કારણ કે મિત્રો શિયાળાની અંદર આપણને લીલો ચારો છે તે મળી રહેતો હોય છે બરાબર। તેના લીધે મિત્રો આપણે સૂકો ચારો છે તે પશુને આપતા નથી। જ્યાં સુધી મિત્રો આપણી પાસે લીલો ચારો છે ઘણા જે મારા પશુપાલક મનની અંદર આવું વિચાર છે આપણી પાસે લીલો ચારો છે તો લીલો ચારો જ આપણે આપ્યા કરતા હોય સૂકો ચારો છે તે મિત્રો રહેવા દેતો હોય છે કારણ કે મિત્રો જ્યારે લીલો ચારો પતી જશે ત્યાર પછી મિત્રો આપણે સૂકો ચારો છે તે આપવાનું ચાલુ કરશું। ત્યાં મિત્રો તમારા નથી કરવાનું। સાથે સાથે મિત્રો તમે લીલો ચારો આપો છો તેની સાથે સાથે મિત્રો તમારે સૂકો ચારો છે તે પણ મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનો છે। તમે મિત્રો જે લીલો ચારો આપો છો મિત્રો થોડો ઘટાડીને તેનાથી પણ થોડો વધારીને મિત્રો તમારે સૂકો ચારો છે તે મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનો છે। જો મિત્રો તમે જેટલો સૂકો ચારો તમારી ગાય અથવા ભેંસને તમે આપશો તો તેનાથી પણ મિત્રો તમે ફેટ તે વધી શકો છો। અને જો મિત્રો તમે દૂધની અંદર વધારો કરવા માગતા હોય તો મિત્રો તમારે સૂકો ચારો બંધ કરીને લીલો ચારો તમે વધારે આપશો તો તેનાથી તે મિત્રો દૂધ વધી શકે છે। જો મિત્રો તમે સૂકો ચારો આપશો તો તેનાથી મિત્રો તમને ફેટની અંદર 100% મિત્રો તમે વધારો કરી શકો છો। ત્યાર પછી મિત્રો જો વાત કરે તો મિત્રો તમારે ફેટ વધારવા માટે જે મિત્રો તમે માર્કેટની અંદર કપાસિયાની જે પાપડી આવે છે તે પણ મિત્રો લાવીને તમારા પશુને આપવાનું ચાલુ કરી દેજો। સવાર સાંજ મિત્રો 2-2 કિલો જેવી જો તમે કોઈ પણ ખાંડની અંદર મિક્સ કરીને આપવાનું ચાલુ કરી દેશો તેનાથી પણ મિત્રો જો તમારા પશુના ફેટ છે તો મિત્રો તમે વધારી શકો છો। અને ત્યાર પછી મિત્રો તમે દરેક ખાંડની અંદર જે સરસોનું તેલ આવે છે 50 થી 100 ગ્રામ તમે આપવાનું ચાલુ કરી દો। પશુના જેટલો પશુનો વજન હોય તેટલું મિત્રો તમે જે આપવાનું ચાલુ કરી દેશે આપણા જે 50-100 ગ્રામ જેવું સરસોનું તેલ તેનાથી પણ મિત્રો જે તમે ફેટની અંદર સારી રીતે વધારો કરી શકો છો। ત્યાર પછી મિત્રો જો વાત કરો તો તમારા જે પશુના ફેટ વધારવા મિત્રો તમે જ્યારે મિત્રો તમારે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો હશે તેના પહેલાં મિત્રો કોઈ દિવસ તમારી ગાય અથવા ભેંસને મિત્રો પાણી પાવાનું નથી। તેના મિત્રો 2 થી 3 કલાક પહેલાં તમે પાણી તમારા પશુને આપી શકો છો। આ વાતનું પણ મિત્રો તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવું પડશે। ત્યાર પછી મિત્રો વાત કરો તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે તે મિત્રો આગળનું દૂધ છે તે મિત્રો પાલી હોય અથવા કોઈ પણ મિત્રો વાસણની અંદર લઈ લેતા હોય છે જે મિત્રો તમારા આગળનું દૂધ છે તમારા પશુનું આપી દેવાનું છે કારણ કે મિત્રો જે આખા દિવસનું આચરણની અંદર જમા થયેલું દૂધ એકદમ મિત્રો પાણી જેવું હોય છે। આ પણ મિત્રો તમારે જે આગળનું દૂધ છે બધામાંથી આચરણમાંથી મિત્રો 100 ગ્રામ જેવું કાઢી લેવાનું છે અલગ અથવા તમારા પશુ નાનું પાડ્યું હોય તો કોઈ પણ વાસળ્યું હોય તો તેનું પી દેવાનું છે। અને જે બાકીનું છેલ્લે બધું દૂધ છે આપણા પશુનું પાવાનું નથી। જેટલું દૂધ તમે મિત્રો પાવા માગતા હોય પહેલાંથી જ મિત્રો તમારા પશુનું પી દેવાનું અને જે છેલ્લું બધું દૂધ છે તે મિત્રો બધું જ મિત્રો વાસણની અંદર કાઢી દેવાનું। ઘણા જે પશુપાલક મિત્રો આ પણ ભૂલ કરતા હોય છે પહેલાં પણ મિત્રો આપણે જે વાસણને દૂધ પાતા હોય છે ને છેલ્લે પણ મિત્રો પાતા હોય છે। જેટલું તમે દૂધ પાવા માગો છો મિત્રો પહેલાંથી પી દો અને છેલ્લે તમારું દૂધ છે એ તમારા કોઈ પણ નાના વાસરડાને પાવાનું નથી। એ બધું જ દૂધ મિત્રો જે ફેંટવાળું દૂધ છે એ તમારા પશુને તમે નાના વાસરડાઓનું પી દો છો। તો જે દૂધ પાવા માગો છો તમે આગળથી પી દો છેલ્લે દૂધ ફેંટવાળું છે એ બધું મિત્રો તમે વાસણની અંદર તમે બધું છે તમારે કાઢી લેવાનું છે। અને જે ફેંટવાળું દૂધ છે એ તમારા પશુનું પાતા હતા હવે મિત્રો બંધ કરી દો। છેલ્લે વધેલું દૂધ બધું જ મિત્રો વાસણની અંદર તમારે કાઢી લેવાનું છે અને આગળનું દૂધ જેટલું તમે પાવા માગતા હોય જે મિત્રો પાતળું દૂધ છે એ તમારા પશુનું તમે પી શકો છો। મિત્રો આ બધી તમારે કમ્પ્લીટલી વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે।
આવશે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીએ.